નમસ્કાર મિત્રો આપણે ચેપ્ટરનો છે એન્ડ સુધી પહોંચી ગયા છે અને મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે ગેલ્વેનોમીટર. મિત્રો ગેલ્વેનોમીટર એ પ્રવાહની દિશા જાણકારી મેળવવી હોય તો એના માટે આપણે ભૂતકાળનું વિસ્ટનરી સર્કિટ પોટેન્શિયોમીટર ની અંદર આપણે એને વાપરેલું છે. ટૂંકમાં ગેલ્વેનોમીટર પ્રવાહની દિશા જો આપણે શોધવી હોય તો એની મદદથી શોધી શકીએ છીએ. આ ઉપરાંત ગેલ્વેનોમીટર મિત્રો પ્રવાહ માપક તરીકે પણ વાપરી શકાય છે, વોલ્ટેજ માપક તરીકે પણ વાપરી શકાય. પણ મિત્રો આ ગેલ્વેનોમીટરની કેટલીક મર્યાદાઓ છે કે આ ગેલ્વેનોમીટર ખૂબ સેન્સિટિવ હોય. એટલે મિત્રો કોઈ પણ સર્કિટની અંદરથી સૂક્ષ્મ પ્રવાહનું માપન કરવું હોય તો આપણે કરી શકીએ. પછી એની અંદરથી એમીટર કેવી રીતે બનાવવામાં આવે છે, એને વોલ્ટમીટર કેવી રીતે બનાવવામાં આવે છે. મિત્રો સાધન તો એક જ છે. ગેલ્વેનોમીટર જે છે એનો તમે એમીટર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ જ ગેલ્વેનોમીટરનો તમે વોલ્ટમીટર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. એટલે મિત્રો બેઝિકલી એવું કહેવાય છે કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહની દિશાની જાણકારી મેળવવા માટે તેમજ સૂક્ષ્મ પ્રવાહના માપન માટે આપણે એને વાપરીએ. તો મિત્રો ગેલ્વેનોમીટર કયા સિદ્ધાંત અનુસાર કામ કરે છે? પહેલી વસ્તુ તો મિત્રો ગેલ્વેનોમીટરની અંદર એનો સિદ્ધાંત છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચળું લટકાવતા તેના ઉપર ટોર્ક. મિત્રો આના આગળના લેક્ચરની અંદર આપણે જોયું કે કોઈ પ્રવાહરૂપ છે અને એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકો તો એના ઉપર ટોર્ક લાગે છે. તો મિત્રો એ સિદ્ધાંત સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચળું લટકાવતા તેના ઉપર ટોર્ક લાગે છે, પરિણામે ગૂંચળાનું કોણાવર્તન થાય. તો મિત્રો આ થયો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત. તો મિત્રો અહીંયા મેં એની રચના દોરેલી છે, બરાબર ધ્યાનથી સમજીએ કે અહીંયા મેં એક પ્રબળ મેગ્નેટ છે. આ મેગ્નેટનો ઉત્તર ધ્રુવ છે અને આ મેગ્નેટનો દક્ષિણ ધ્રુવ. મિત્રો આપણો મેગ્નેટ જે છે એ મેગ્નેટ માની લો કે ઉત્તર ધ્રુવ, આ મેગ્નેટનો માની લો કે ઉત્તર ધ્રુવ છે. એટલો મોનોપોલ તો હોતો નથી, પણ માની લઈએ કે આ મેગ્નેટનો ઉત્તર ધ્રુવ છે. તો મિત્રો એની અંદરથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતના એની અંદરથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય છે. પણ મિત્રો ગેલ્વેનોમીટરની રચનાની અંદર શું કરેલું છે મિત્રો જો કે ગેલ્વેનોમીટર માટે જે ચુંબક લીધેલો છે એ ચુંબકને આ રીતના આર્ક આપેલો છે, આવો આકાર આપેલો છે, જેથી એનું જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીં મૂકેલું જે ગૂંચળું છે એ ગૂંચળા ઉપર કોન્સન્ટ્રેટ થાય. ચલો મિત્રો ઓકે છે. એટલે આ ચુંબકનો આકાર જે છે એ ચુંબકનો આકાર આ પ્રકારનો બનાવવામાં આવે છે. એના પાછળનું કારણ મિત્રો આવું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય. હવે મિત્રો અહીંયા શું જો ધ્યાનથી તો અહીંયા કોઈ એક આધાર ઉપર તાંબાના તારો વીંટાળી અને બનાવેલું એક ગૂંચળું છે અને ગૂંચળાને કોઈ એક ધરી પર મૂકેલું હોય છે. એ પોતે ધરી પર ભ્રમણ કરી શકે, મુક્ત રીતે ભ્રમણ કરી શકે એ રીતના મૂકવામાં આવે છે. અને એના ઉપર એક મિત્રો આ નરમ લોખંડનો નળાકાર મૂકેલો છે. એ ગૂંચળાની ઉપર એક નરમ લોખંડનો નળાકાર મૂકેલો હોય છે, અથવા તો કેટલીક વાર આવું પણ કદાચ છે કે નરમ લોખંડનો એક બ્લોક છે, એક નાનો નળાકાર છે અને એ નળાકારની ઉપર આ ગૂંચળું વીંટાળવામાં આવેલું છે. તો મિત્રો આ નરમ લોખંડના નળાકારનું શું કામ છે અહીંયા? તો મિત્રો ધ્યાનથી બરોબર સાંભળી લેજો કે નરમ લોખંડ જે છે આ મટીરીયલ જે છે એ મટીરીયલની
પરમિયાબિલિટી ઘણી બધી ઊંચી અને એની પરમિયાબિલિટી ઘણી બધી ઊંચી હોવાના કારણે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળું જે છે એ ગૂંચળા ઉપર કેન્દ્રિત કરી શકાય છે. અર્થાત અહીંયા સર્જાતું ચુંબકીય ક્ષેત્ર મિત્રો કેન્દ્રવર્તી છે, ત્રિજ્યાવર્તી. એટલે ટૂંકમાં આ આકાર કરવા પાછળનું કારણ, નરમ લોખંડનો નળાકાર મૂકવા પાછળનું કારણ મિત્રો એટલું જ છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ત્રિજ્યાવર્તી બને, કેન્દ્રવર્તી બને અને આપેલા ગૂંચળા ઉપર એ કોન્સન્ટ્રેટ થાય. મિત્રો આ જે ગૂંચળું છે એ ગૂંચળાની નીચે, આ જે ગૂંચળું છે આપણો આધાર, એના ઉપર મેં ગૂંચળું મૂકેલું છે, એની નીચે ગૂંચળાનો એક છેડો જે છે એ એની નીચે જોડેલી એક કમાનનો જોડેલો હોય એ સ્પ્રિંગ એની એક કમાન સાથે જોડેલો હોય છે અને ગૂંચળાનો બીજો છેડો જે છે આ દર્શક સાથે જોડેલો. એટલે મિત્રો જેવું ગૂંચળું ફરશે તો એની સાથે પેલો દર્શક પણ ફરવાનો. ઉપર મિત્રો આ ડાયલ છે આપણું ગેલેનોમીટર, અહીંયાથી આપણે પ્રવાહનું માપન કરી શકીએ. તો મિત્રો ધ્યાનથી ગેલ્વેનોમીટરની રચના બિલકુલ સરળ છે, પણ કેટલીક વખત આમાંથી કોઈ એમસીક્યુ પૂછેલો હોય કે નરમ લોખંડના નળાકારનું શું પ્રયોજન છે, મેગ્નેટો કેમ આવા રાખવામાં આવે છે, નીચે જોડેલી જે કમાન છે એ કમાનનું શું કામ છે. ચલો મિત્રો ઓકે, તો ગેલ્વેનોમીટરની રચના કે એમીટરની રચના કે વોલ્ટમીટરની રચના મિત્રો બધી રચના એકની એક જ છે. હવે મિત્રો જરા આપણે એના પદ્ધતિમાં જઈએ છીએ, કાર્ય પદ્ધતિમાં કે ગેલ્વેનોમીટર કેવી રીતે કામ કરે છે. તો મિત્રો બિલકુલ સરળ છે. મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ કે પ્રવાહધારી ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકીએ તો મિત્રો એના પર ટોર્ક લાગતું અને એ ટોર્ક જે છે એ ગૂંચળા ઉપર પ્રવાહધારી ગૂંચળા પર લાગતું ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ મિત્રો આપણે જાણીએ છીએ ટો ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ v. કોઈ પણ પ્રવાહધારી ગૂંચળા ઉપર લાગતું ટોર્ક મિત્રો આટલું જ હોય તો મિત્રો આવું થશે ટો ઇઝ ઇક્વલ ટુ mv sin θ. મિત્રો એમ શું છે તો ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. તો મિત્રો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે I * A. પણ અહીં તો આ જે ગૂંચળું લીધું છે એની અંદર માની લો કે n આકાર, તો મિત્રો m = ni આવશે. તો અહીંયા હું આવું લખી દઉં તો ટો ઇઝ ઇક્વલ ટુ ni a * v * sin θ. મિત્રો થીટા કોણ છે? તો થીટા m અને v વચ્ચેનો ખૂણો છે. મેગ્નેટિક મોમેન્ટ અહીંયા મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વચ્ચેનો ખૂણો છે. મિત્રો નીચે આવો, અહીં નીચે આવો, આ n છે આટાની સંખ્યા અદિશ રાશિ, આ I છે પ્રવાહ એ પણ અદિશ રાશિ છે. તો મિત્રો ab sin θ થયો. તો એનો અર્થ એ થાય કે મિત્રો આ ખૂણો તમારે કયો લેવાનો છે તો આપેલા ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વચ્ચેનો ખૂણો લેવાનો. તો મિત્રો આનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર તો બધું ત્રિજ્યાવર્તી છે, કેન્દ્રવર્તી છે, એટલે કેન્દ્ર તરફ હશે. હવે આપણે તમે જે ગૂંચળું મૂક્યું છે એનો ક્ષેત્રફળ સદિશ તો મિત્રો આમ હશે, કો તો આમ હશે. ઉપરથી જોતા હશો તો એનો ક્ષેત્રફળ સદિશ આમ હશે, નીચેથી જોતા હશો તો ક્ષેત્રફળ સદિશ આમ હશે. ચુંબકીય ક્ષેત્ર તો બધું આમ આવે છે. તો a અને v, a સદિશ a is always સદિશ v, that means theta is equal to 90. તો આ ગૂંચળાઓની અંદરથી જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે તેના ઉપર લાગતું ટોર્ક તો is equal to ni a into v જેટલું થશે. એને સમીકરણ નંબર આપી દઉં છું 1. મિત્રો આટલું ટોર્ક લાગવાના કારણે આ ગૂંચળું જે છે એ ગૂંચળું ભ્રમણ કરશે, કોણાવર્તન આપશે અને ગૂંચળું ભ્રમણ કરશે તો નીચે જોડેલી જે કમાન છે, નીચે જોડેલી સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગ
સંકોચાશે. સ્પ્રિંગનું કામ શું છે મિત્રો? એની અંદર પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય. મિત્રો આપણે ભૂતકાળમાં સ્પ્રિંગનો કિસ્સો જાણીએ છીએ કે સ્પ્રિંગ કોઈ એક હુકના નિયમને પાળતી એક સ્પ્રિંગનો એક છેડો છત પર બાંધ્યો હોય અને નીચે તમે કોઈ વજન લટકાવો તો અધો દિશામાં લાગતું વજન બળ mg જેટલું થશે. પણ સ્પ્રિંગની અંદર ઉર્ધ્વ દિશામાં ઉદ્ભવતું જે બળ છે એ બળનું નામ શું છે? પુનઃસ્થાપક બળ. તો અહીં ગાડી આ ગુચરા ઉપર ટોર્ક લાગવાના કારણે નીચે જે કમાન જોડેલી છે એ કમાન પુનઃસ્થાપક ટોર્ક જન્મ આપે છે. મિત્રો ધ્યાનથી એ પુનઃસ્થાપક ટોર્ક જે છે આ છે કમાનનો ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક. તો ઇઝ પ્રપોઝનલ ટુ ફાઈ. ફાઈ કોણ છે મિત્રો? ગુચરાનું કોણાવર્તન. જેટલું કોણાવર્તન વધારે થશે એટલું પુનઃસ્થાપક બળ વધુ પેદા થશે. That means torque tau is proportional to phi. Therefore, torque tau is equal to k into phi. સમીકરણ નંબર આપી દો બે. જો k આપેલી સ્પ્રિંગનો અથવા કમાનનો બળ અચળાંક. મિત્રો ધ્યાનથી આ કમાનનો બળ અચળાંક છે. હવે મિત્રો બરોબર સમજો. હવે શું થાય છે? ગુચરા ઉપર ટોર્ક લાગે છે. એની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ કે ટોર્ક ઉત્પન્ન થાય. જ્યારે મિત્રો આ બંને ટોર્કની કિંમત એક સરખી થઈ જાય ત્યારે આ દર્શક જે છે એ દર્શકનો કાંટો દર્શક જે છે એ જે તે બિંદુ પાસે સ્થિર થઈ જાય. આ બંને ટોર્કની કિંમત જ્યારે સરખી થશે ત્યારે આ દર્શક જે છે એ દર્શક સ્થિર આવર્તન દર્શાવશે. તો મિત્રો ધ્યાનથી બરોબર. હવે મારે રચનાની કોઈ જરૂર નથી. તો આપણી પાસે બંને ટોર્ક તો તૈયાર જ છે. તો મિત્રો ધ્યાનથી સમીકરણ 1 બરાબર સમીકરણ 2 સંતુલિત સ્થિતિ માટે જો મિત્રો NIAV is equal to k into phi. चलो મિત્રો ओके. तो હું આમાંથી પ્રવાહને સૂત્ર કરતા બનાવું છું. therefore પ્રવાહ I is equal to ચલો k તો અચળાંક છે ભાગ્યા NA into B એને કૌંસમાં રાખું છું અને phi બહાર રાખું છું. કેમ બહાર રાખી મિત્રો? જા આ k એ તો કમાનનો અચળાંક છે. n આટાની સંખ્યા તો ફિક્સ જ હશે. એનો ક્ષેત્રફળનું મૂલ્ય તે છે અંદર પેદા થતું ચુંબકીય ક્ષેત્ર. ટૂંકમાં આ આખું પદ મિત્રો અચળ હશે. ચાલો મિત્રો ઓકે છે. તો હું આવું લખી શકું therefore I is proportional to phi. આનો અર્થ મિત્રો શું થાય કે જેટલું કોણાવર્તન મોટું એટલો પ્રવાહ મોટો. તો મિત્રો જરા ધ્યાનથી સૂત્રોને ઉતારી લો. ગેલ્વેનોમીટરની રચના, ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત અને ગેલ્વેનોમીટર માટે તમારે જે ટોર્કો તૈયાર કરવાના છે એના ઉપરથી તમને પ્રવાહનું સૂત્ર આપોઆપ મળી જશે. મિત્રો બિલકુલ સરસ. ચલો ઉતારી દો મિત્રો. ચલો મિત્રો ખૂબ અગત્યની વાત તરફ જોવું જરા ધ્યાન. જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય. મિત્રો ધ્યાન જોજો. આપણા પાસે ફાઇનલ સમીકરણ ગેલ્વેનોમીટર માટેનું આવ્યું છે. આ એમાંથી ગુચરામાંથી વહેતો પ્રવાહ, આ ગુચરાનું કોણાવર્તન છે. ચલો મિત્રો ઓકે. તો મિત્રો હું શું કરું છું જરા ધ્યાનથી આ પ્રવાહને આ બાજુ લઈ લો. એટલે અહીં ગાડી શોધું છું આ સમીકરણ ઉપરથી phi upon I. phi upon I. તો મિત્રો જો I છેદમાં આવશે એટલે આ પદ અંશમાં જશે એટલે આનું સૂત્ર આવું આવશે NAV ભાગ્યા P. મિત્રો તમે બે ટોર્કના સૂત્રો તૈયાર કરો. આસાનીથી આ સૂત્ર તમારી પાસે આવી જશે. ખાલી કમ્પેરિઝન કરવાની છે. બંનેને સરખા જ કરવાના છે. એટલે પ્રવાહનું સૂત્ર તમારી પાસે આવી જશે. મિત્રો phi upon I is equal to NAV upon KI. મિત્રો યાદ રાખવા બધું અચળ છે.
મિત્રો ધ્યાનથી પણ phi upon I is equal to મિત્રો આને કહેવાય ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. આનું નામ છે મિત્રો આ phi upon I. હવે મિત્રો phi શું છે? કોણાવર્તન. I શું છે? પ્રવાહ. તો મિત્રો આનો અર્થ એવો થાય કે ગેલ્વેનોમીટરના ગૂંચળામાંથી એકમ પ્રવાહ પસાર કરતા તમને જે કોણાવર્તન મળે એ કોણાવર્તનને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય. ચલો મિત્રો ઓકે છે. તો phi upon I is equal to NAD upon K. મિત્રો જો આટાની સંખ્યા તમે વધારશો ને, આટાની સંખ્યા તમે વધારશો તો ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતામાં વધારો થાય. n વધે તો phi upon I means પ્રવાહ સંવેદિતામાં વધારો થાય. હવે મિત્રો ધ્યાનથી હું જાણું છું I બરાબર V by R. I બરાબર V by R. મિત્રો આ સૂત્રની અંદર જવાબ મૂકું તો phi upon જોજો phi upon V by R. V by R is equal to આ સમીકરણ આવું આવશે NAD upon K. મિત્રો આ ઉપર જતો રહેશે, આ ઉપર જતો રહેશે. phi into R upon V is equal to NAD upon K. R ને છેદમાં લઈ લો તો મિત્રો ધ્યાનથી phi upon V is equal to NAD upon K into capital R. મિત્રો આ જે સમીકરણ આવ્યું જો આના જેવું છે, આને કહેવાય ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. પણ મિત્રો ધ્યાનથી phi upon V શું વડે વોલ્ટેજ. બરાબર છે મિત્રો. તો એકમ પ્રવાહ અહીં ગણી એકમ વોલ્ટેજ, એકમ વોલ્ટેજ દીઠ મળતું કોણાવર્તન જેને કહેવામાં આવે છે ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા. મિત્રો ખાસ ધ્યાન રાખજો આ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા. હવે મિત્રો જો એમ આટાની સંખ્યા જેમ વધે એમ phi upon I નો વધારો થાય. પણ મિત્રો ધ્યાનથી જોજો જરા આ વોલ્ટેજ સંવેદિતામાં શું છે? આટાની સંખ્યા વધારશો વાત બરોબર છે, પણ ઓટો જેમ વધશે એમ તારની લંબાઈ વધશે. અને આપણે જાણીએ છીએ R is proportional to L. ખ્યાલ આવે છે? એટલે અવરોધની કિંમત વધશે એટલે બે આટા તમે વધારશો તો અહીં બે અવરોધે વધશે ને, અવરોધ પર ડબલ અવરોધ થઈ જશે એટલે બગડો કેન્સલ થઈ જશે. ટૂંકમાં યાદ રાખો મિત્રો આટાની સંખ્યા વધારતા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા વધે પણ વોલ્ટેજ સંવેદિતા કેવી રહે? અચળની અચળ. તો મિત્રો હું ફરી સલાહ આપું તમને કે ગેલ્વેનોમીટરનો કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરવામાં માત્ર આટલું યાદ રાખો. આ ગૂંચળા ઉપર લાગતું ટોર્ક છે અને આ રહ્યું કમાનનો ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક છે. જ્યારે આ બંનેને સરખા થઈ જશે ત્યારે ગેલ્વેનોમીટરનો દર્શક સ્થિર આવર્તન દર્શાવશે. આટલું તમે તૈયાર કરશો તો આ બધા સૂત્રો આપોઆપ તૈયાર થઈ જશે. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો ધ્યાનથી ઉતારજો જરા, બધા સૂત્રો ખૂબ ફર્સ્ટ ક્લાસ છે. ચલો મિત્રો આગળ વધું છું. હવે મારે ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવો છે. મિત્રો તમે સૂત્રો લખતા રહેજો અને પાઠ્ય પુસ્તક લઈને જ બેસજો, અથવા તમે જે મટીરીયલ વાપરતા હો નવું મટીરીયલ જેની અંદર થિયરીઓ છાપેલી હોય, જૂનું પાઠ્ય પુસ્તક મિત્રો વાપરતા નહીં. એની અંદર ને નવા પાઠ્ય પુસ્તકની અંદર ઘણા બધા ફેરફારો થઈ ગયેલા છે. ચલો મિત્રો હવે આપણો મુદ્દો છે ગેલ્વેનોમીટર નો પ્રવાહ માપક
તરીકે ઉપયોગ। મિત્રો ધ્યાનથી સમજજો, સૂત્રો ખૂબ અગત્યના છે। મિત્રો માની લઈએ કે મારી પાસે એક વિદ્યુત કોષ છે, આ એક વિદ્યુત કોષ છે અને એની સાથે માની લો કે એક R અવરોધ જોડેલો છે, એક કેપિટલ R અવરોધ જોડેલો છે। તો મિત્રો R એ પોઝિટિવ ટર્મિનલ છે, આ નેગેટિવ ટર્મિનલ છે। આપણે બધા જાણીએ છીએ કે જો V વોલ્ટેજ વાળો વિદ્યુત કોષ હોય તો આની અંદરથી નીકળતો પ્રવાહ I જેટલો હશે। બરાબર છે મિત્રો, સિમ્પલ વાત। હવે મિત્રો મારી પાસે એક વિદ્યુત કોષ આપેલો છે, એક અવરોધ આપેલો છે, એમાંથી પ્રવાહ I જેટલો વહેશે। I V R જેટલો પ્રવાહ હશે। આ પ્રવાહ જે છે V I V R જેટલો હશે। હવે મિત્રો ધ્યાનથી મારે આ પ્રવાહ માપવો છે, તો મારે ગેલ્વેનોમીટરને એવી જગ્યા પર મૂકવું પડે કે જેથી આ પ્રવાહ જે છે એ બધો એની અંદરથી પસાર થાય, તો માપી શકું ને। સમજણ પડે છે તમને શું બોલું? મેં શું કીધું? મારે આમાંથી પસાર થતો પ્રવાહ માપવાનો છે, બરાબર છે? તો ગેલ્વેનોમીટરને મારે એવા સ્થાન પર મૂકવું જોઈએ કે જેથી આ તમામ પ્રવાહ જે છે એની અંદરથી પસાર થાય। તો મિત્રો આપણને ભૂતકાળમાં યાદ છે કે શ્રેણી સર્કિટો કેવી હોય છે કે શ્રેણી સર્કિટમાં દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ એક સમાન હોય, દરેક અવરોધમાંથી પ્રવાહ એક સમાન જ વહેતો હોય શ્રેણી સર્કિટમાં। એટલે મને તરત જ વિચાર આવ્યો કે ભાઈ એક કામ કરો, આ ગેલ્વેનોમીટર દ્વારા તમારે પ્રવાહ માપવો છે ને, તો જે તે ઘટક સાથે એને શ્રેણીમાં જોડી। બરાબર છે? તો મિત્રો મારે આમાંથી પસાર થતો પ્રવાહ જાણવો છે, તો હું શું કરું છું મિત્રો, આ સાઈડ તો આ સાઈડ તેની શ્રેણીમાં એક ગેલ્વેનોમીટર જોડી દઉં। હવે મિત્રો ગેલ્વેનોમીટરની રચના તમે લોકો જાણો, ગેલ્વેનોમીટરમાં પણ એક ગૂંચળું છે, તો મિત્રો એને પણ કંઈક અવરોધ હશે ને, કારણ કે એ ગૂંચળું વાહક તારનું બનેલું છે। એટલે મિત્રો એના અવરોધને આપણે હંમેશા G વડે બતાવીશું। આ G કેપિટલ G શું છે? ગેલ્વેનોમીટરનો અવરોધ છે। હવે મિત્રો મેં આની અંદરથી વહેતો પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર અવરોધ સાથે શ્રેણીમાં જોડ્યું, પણ મિત્રો જેવું જોડીશ ને એટલે સમસ્યા ચાલુ થઈ જશે। પહેલી સમસ્યા મિત્રો શું છે જરા ધ્યાનથી, હવે આ ગેલ્વેનોમીટર અને આ અવરોધ જે છે એ બંને જણા એકબીજા સાથે શ્રેણીમાં આવી ગયા। હવે શ્રેણીમાં આવશો તો હવે આ પરિપથનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલેન્ટ R + G જેટલો થશે। ખ્યાલ આવે છે તમને? ગેલ્વેનોમીટર તમે નતું જોડ્યું તો હજી કોઈ પ્રશ્ન નહોતો, તો એ વખતે વહેતો પ્રવાહ આટલો હતો। હવે જેવું ગેલ્વેનોમીટર આની સાથે તમે શ્રેણીમાં જોડશો એટલે તરત જ આ પરિપથનો સમતુલ્ય અવરોધ R + કેપિટલ G જેટલો થઈ જશે। તો એ વખતે હવે સર્કિટની અંદરથી વહેતો પ્રવાહ જેને I' કીધું તો V ભાગ્યા R + કેપિટલ G જેટલો થઈ જશે। તો મિત્રો આ તો શું થયું કે આપેલું ગેલ્વેનોમીટર પ્રવાહ તો માપશે, પણ આ પ્રવાહ તો ખરેખર માપવાનો હતો I અને મપાઈ ગયો I'। ટૂંકમાં મિત્રો છેદની કિંમત વધી ગઈ અને છેદની કિંમત વધી જાય તો વહેતો પ્રવાહ પણ ઘટી જાય। તો મિત્રો આ ગેલ્વેનોમીટર જે છે એ ઘટી ગયેલો પ્રવાહ માપશે, સાચો પ્રવાહ તો માપશે જ નહીં। ચલો મિત્રો ઓકે છે। તો હવે મિત્રો ધ્યાનથી બીજી વસ્તુ ઘણી વખત શું થાય છે કે ગેલ્વેનોમીટર તમે જોડી દીધું, હવે જો આની અંદરથી જો મોટો પ્રવાહ વહેતો હોય, મિત્રો ધ્યાનથી જો મોટો પ્રવાહ વહેતો હોય તો ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટર જે છે એ ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરો ઘણા બધા સેન્સિટિવ છે મિત્રો। એટલે આની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે I2R × T અનુસાર એના ગૂંચળામાંથી આટલો પ્રવાહ પસાર થાય I જેટલો પ્રવાહ, તો એના ગૂંચળામાં I2 × RT જેટલી ઉષ્મા ઊર્જા પેદા થાય। જો મોટો પ્રવાહ પસાર થતો હોય તો ગેલ્વેનોમીટરના ગૂંચળાની અંદર I2 × RT જેટલી ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય અને ઉષ્મા ઊર્જાના કારણે કદાચ ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળી પણ જાય। તો મિત્રો બે સમસ્યા
નંબર 1 એની સેન્સિટિવિટી, અને નંબર 2 એનો અવરોધ વધી જાય, અને એનો અવરોધ વધી જશે તો આમાંથી વહેતો પ્રવાહ ઘટી જશે. ગેલ્વેનોમીટર દ્વારા આ ઘટી ગયેલો પ્રવાહ પાસે તો મિત્રો પછી એનો ઉકેલ કંઈક લાવવો પડે ને. તો મિત્રો ધ્યાન દો, આપણને આ ગેલ્વેનોમીટરનો અવરોધ નડી ગયો. ખ્યાલ આવે છે? આ ગેલ્વેનોમીટરનો અવરોધ નડી ગયો. મિત્રો આપણે સમાંતર જોડાણની અંદર એવું જાણીએ કે જો અવરોધોને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે, અવરોધોને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે તો એનો સમતુલ્ય અવરોધ જે છે એ સૌથી નાના મૂલ્ય કરતાં પણ નાનો થઈ જાય. તો મારો ટાર્ગેટ તો શું છે મિત્રો કે સાચો પ્રવાહ થાય. તો આ અવરોધ મને નડી ગયો તો હું એ અવરોધને નાનો કરવાનો પ્રયત્ન કરું. તો મિત્રો હું શું કરું છું ખબર છે? આ ગેલ્વેનોમીટરનું જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરની અંદર એને સમાંતરની અંદર એક નાનો અહીં ઘડી એક લઘુ અવરોધ જોડી નાખો. મિત્રો ધ્યાનથી આ ગેલ્વેનોમીટર સાથે એક નાનકડો લઘુ અવરોધ જોડી નાખ્યો, અને એ લઘુ અવરોધનું નામ છે મિત્રો શન્ટ. આનું નામ છે એ અવરોધ જ છે, પણ એ જ્યારે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવામાં આવતો યોગ્ય લઘુ અવરોધ જેનું નામ છે શન્ટ. અને શન્ટને હંમેશા S વડે દર્શાવે. તો મિત્રો હવે શું થશે કે જે પ્રવાહ છે એ પ્રવાહ અહીંયાથી આમ આવે, એ પ્રવાહ વળી પાછો અહીંયા આવશે. બરાબર છે? હવે મિત્રો શું થશે? આ ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે, ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટર સાથે મેં એક નાનકડો શન્ટ જોડી નાખ્યો. ખ્યાલ આવે છે? એટલે અહીં ગાડી આવી અને પ્રવાહના બે ફોટા પડશે. થોડો પ્રવાહ આ બાજુ જશે અને કંઈક પ્રવાહ આ બાજુ જશે. બરાબર છે? એટલે સેન્સિટિવિટીનો જે પ્રશ્ન હતો એ સેન્સિટિવિટી તો ખતમ થઈ ગઈ કે હવે ગેલ્વેનોમીટરમાંથી વધારે પ્રવાહ પસાર થતો નથી, એટલે એનું ગુચડું જે બળવાની શક્યતા હતી એ વસ્તુ રિમૂવ થઈ ગઈ. બીજી વસ્તુ શું થાય મિત્રો? ગેલ્વેનોમીટરમાંથી અહીંથી જે પ્રવાહ નીકળ્યો છે એનો મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થશે. કેમ? કારણ કે શન્ટનું મૂલ્ય તો બિલકુલ નાનું છે, લઘુ અવરોધ છે. એટલે મોટા ભાગનો પ્રવાહ શેમાંથી પસાર થશે? શન્ટમાંથી થશે. અને વળી પાછો એ પ્રવાહ અહીંયા ભેગો થઈ અને વળી પાછો પરિપથ પૂરો થઈ જશે. કદાચ તમને એવો વિચાર આવે કે સાહેબ તો જે સાચો પ્રવાહ હતો એ સાચો પ્રવાહ તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો જ નથી. ખ્યાલ આવે છે? હું શું કહું છું કે તમે આમ કરો મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થઈ ગયા અને ગેલ્વેનોમીટર બચી ગયા. તો મિત્રો મારી એક સ્પીચ બરોબર ધ્યાનથી સાંભળો. ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવતો યોગ્ય લઘુ અવરોધ એ ગમે તે જોડવાનું નથી આવતું. યોગ્ય લઘુ અવરોધ જોડવામાં આવે છે, અને મિત્રો એ લઘુ અવરોધની યોગ્ય ગણતરી કરવી પડે. અને એવો કંઈક સંગ તેવાની જોડેલો હોય એટલે ગેલ્વેનોમીટરનું જે માપન છે એ માપન આપણે ચોક્કસ કરી શકીએ. તો મિત્રો આનું આ ચિત્ર હું અહીંયા દોરું છું. હવે ધ્યાનથી બરોબર આ છે આપણું ગેલ્વેનોમીટર, જેનો અવરોધ કેપિટલ G જેટલો છે, અને એ ગેલ્વેનોમીટર સાથે સમાંતરની અંદર માની લો કે આ યોગ્ય લઘુ અવરોધ છે જેનું નામ પાડ્યું છે શન્ટ. હવે મિત્રો ધ્યાનથી બરોબર માની લઈએ કે અહીંયાથી I જેટલો પ્રવાહ, I જેટલો પ્રવાહ. બરાબર છે? હવે મિત્રો ધ્યાનથી હવે મારે આ I પ્રવાહ માપવાનો. આ જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરમાંથી જતો પ્રવાહ માની લો કે Ig જેટલો છે. Ig મિત્રો Ig ખૂબ અગત્યનો પદ છે. Ig એ આપેલા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, આપેલા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતાનો મિત્રો અર્થ એવો થાય કે આ ગેલ્વેનોમીટર દ્વારા વધુમાં વધુ કેટલો પ્રવાહ માપી શકાય. એ વધુમાં વધુ જે પ્રવાહ માપી શકતો હશે એટલો જ આમાંથી પસાર થશે. મિત્રો ધ્યાન. હવે આની અંદરથી વહેતો પ્રવાહ જો I માંથી Ig પ્રવાહ તો આમ જતો રહ્યો, તો મિત્રો આમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? I - Ig જેટલો પ્રવાહ હશે. બરાબર છે? આ ટોટલ પ્રવાહ I એમાંથી Ig તો ગેલ્વેનોમીટરમાંથી જતો રહ્યો, તો આમાંથી વહેતો પ્રવાહ I - Ig જેટલો હશે, જે પ્રવાહને હું Is કહીશ.
IS સંત પ્રવાહ આ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો હવે એ પ્રવાહ અહીંયાથી આમાં આનો પ્રવાહ અહીંયાથી આમાં એટલે ટોટલ પ્રવાહ કેટલો થઈ જવાનો વળી પાછો આવી મિત્રો ધ્યાનથી બરોબર સમજો હવે તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો હું જવાબ આપું છું મિત્રો માની લઈએ કે મારે I બરાબર અને Ig બરાબર I કરવું મિત્રો બરોબર તમારો આપણો પ્રશ્ન એ જ છે ને કે ગેલ્વેનોમીટર આનો પ્રવાહ માપે એનો અર્થ શું છે મિત્રો કે મારે Ig ની કિંમત કેટલી કરી નાખવી છે I કરી અને એને અનુરૂપ સંત કેટલો જોઈએ એટલો હું અહીં લઈ જોઉં તો મિત્રો જો મારી પાસે બંધ લૂપ છે તો બંધ લૂપ ઉપર હું માની લઈએ કે કિર્ચોફનો બીજો નિયમ લગાડું તો બંધ લૂપ પર KSL લગાડતા કિર્ચોફ સેકન્ડ લો બરાબર છે તો મિત્રો માની લો કે હું અહીંયાથી આમ ફરીશ અહીંયાથી આમ જઈ અહીંયાથી આમ જઈ અને અહીં પાછો તો મિત્રો જો હું અહીંયાથી ચાલી મારી દિશા પ્રવાહ દિશા સેમ માઈનસ મારી દિશા અને પ્રવાહની દિશા સેમ અહીંયા સંત પાસે S into IS મારી દિશા અને પ્રવાહની દિશા સેમ બરાબર એટલે અહીંયાથી હું આમ પસાર થઈ માઈનસ S પ્રવાહ ગુણ્યા અવરોધ કેટલો S પ્રવાહ કેટલો IS અહીંયાથી આમ મારી દિશા અને પ્રવાહ દિશા ઓપોઝિટ પ્લસ G into Ig is equal to G આવું આવશે મિત્રો બરોબર સમજીને વિચારી જોજો ધ્યાન માઈનસ મિત્રો ધ્યાન આ તમને આ બાજુ લઈ લો G into Ig is equal to S into IS તો મિત્રો સંત કેટલો હશે S is equal to G into Ig upon IS તો મિત્રો IS ની જગ્યાએ I minus Ig મૂકી શકો તો મિત્રો ધ્યાનથી સંત S is equal to આ છે સંત S is equal to મિત્રો ધ્યાનથી Ig into G ભાગ્યા I minus Ig મિત્રો તમારે આ સૂત્ર તૈયાર રાખવું પડશે ખ્યાલ આવે છે મિત્રો તો મિત્રો ધ્યાનથી સાંભળી લો જો તમે આ ગેલ્વેનોમીટર સાથે આ સંત જે છે એ સંત આ સૂત્ર અનુસાર મૂકશો તો મિત્રો ધ્યાનથી Ig નું મૂલ્ય I જેટલું થઈ ગયું છે એટલે ગેલ્વેનોમીટરનું જે વાંચન છે એ વાંચન તમે સચોટ બનાવી શકો ચલો મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો સંત S Ig into G ભાગ્યા I minus Ig મિત્રો સંત ઉપરથી તો આપણે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતાઓ પણ વધારી શકીએ આ ગેલ્વેનોમીટર ઉપર જે અંકનો કરેલા હોય છે એ અંકનો મિત્રો એમને નથી કરેલા આ બધા સૂત્રો દ્વારા એની ગણતરી કરેલી માની લઈએ કે આ જ ગેલ્વેનોમીટરની મારે પ્રવાહ ક્ષમતા n ગણી કરી નાખી જોજો મિત્રો હવે માની લો કે આ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા મારે n ગણી કરી નાખવી તો મિત્રો ધ્યાનથી આપણું આરું ગેલ્વેનોમીટર જેનો અવરોધ છે કેપિટલ G જેટલો આની પ્રવાહ ક્ષમતા કેટલી છે Ig હું ફરી બોલું છું આને કહેવાય પ્રવાહ ક્ષમતા મિત્રો આ સમજજો હો બરોબર પ્રવાહ ક્ષમતાનો અર્થ શું થાય આ ગેલ્વેનોમીટર વધુમાં વધુ કેટલો પ્રવાહ માપી શકે ખ્યાલ આવ્યો આ ગેલ્વેનોમીટર વધુમાં વધુ કેટલો પ્રવાહ માપી શકે Ig ચલો મિત્રો ઓકે છે તો મિત્રો ધ્યાનથી હવે મને શું કહે છે મારે પ્રવાહ ક્ષમતા કેટલી કરવી છે n ગણી ખરેખર આટલી તો મિત્રો મારે પ્રવાહ ક્ષમતા n ગણી કરવી છે ને તો I is equal to મારે વધુમાં વધુ કેટલો પ્રવાહ આપવો છે NIG જેટલું તો પ્રવાહ ક્ષમતા મેં n ગણી કરી નાખી I બરાબર NIG હવે I ની જગ્યાએ આ I જે છે એ NIG થશે હવે મિત્રો જો સંતનું સૂત્ર તો સંતના સૂત્રની અંદર આ કિંમત
તો S ઇઝ ઇક્વલ ટુ મિત્રો જોજો Ig ઇન્ટુ G ભાગ્યા NIG માઈનસ Ig. તો S ઇઝ ઇક્વલ ટુ મિત્રો ધ્યાનથી Ig ઇન્ટુ G ભાગ્યા Ig ને કોમન કાઢું કૌંસમાં આવશે n માઈનસ 1. તો Ig મિત્રો કેન્સલ. તો S ઇઝ ઇક્વલ ટુ G ભાગ્યા n માઈનસ 1. મિત્રો બરોબર સમજી રહ્યા કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા જો તમારે n ગણી કરવી હોય 5 ગણી 6 ગણી 10 ગણી એવી કરવી હોય તો તમારે એના સાથે સમાંતરનો કેટલો સંઘ જોડવો પડે આટલો. S G/n-1 જેટલો સંઘ તમારે કયો જોડવો પડે સમાંતરનો જોડવો પડે. હવે મિત્રો ધ્યાન દો, માન લો કે પ્રવાહ ક્ષમતા n ગણી થઈ, પ્રવાહ ક્ષમતા n ગણી થઈ ગઈ તો તમે અહીં ગણી સંઘ આટલો જોડશો S G/n-1 જેટલો સંઘ જોડશો. હવે મિત્રો એક બીજો મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ હવે આ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કર્યા પછી ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો થાય? હવે મિત્રો શું થયું, આ ગેલ્વેનોમીટરનો અવરોધ અને આ સંઘ એકબીજા સાથે સમાંતરનો છે. તો મિત્રો હવે સમતુલ્ય અવરોધ જોજો. હવે સમતુલ્ય અવરોધ કેટલો થાય? સમતુલ્ય અવરોધ R1 R2 ભાગ્યા R1 R2 થાય. એટલે G કૌંસમાં G/n-1 અને ભાગ્યા G/n-1. આવું થયું મિત્રો. સાદું રૂપ જોજો G²/n-1 અપોન જો n-1 આના સાથે ગુણાશે એટલે અહીં થશે Gn - G પ્લસ G અને આખાના છેદમાં n-1 કેન્સલ, અહીંયા G કેન્સલ પ્લસ માઈનસ એટલે અહીં શું વધ્યું G²/Gn G કેન્સલ. તો E ઇઝ ઇક્વલ ટુ જવાબ આવ્યો G/n. મિત્રો યાદ રાખો આ સંઘનું મૂલ્ય અત્યંત નાનું હોય તો જો G/n-1 અહીંયા જો G/n. માની લઈએ કે ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે એ અવરોધ માની લો કે 60 ઓહ્મ હોય. ગેલ્વેનોમીટરનો અવરોધ માની લો કે 60 ઓહ્મ છે અને હું એની પ્રવાહ ક્ષમતા માની લો કે 7 ગણી કરું. એની પ્રવાહ ક્ષમતા જે છે એ હું 7 ગણી કરું તો મારે સંઘ કેટલો જોઈએ છે? S બરાબર G ની કિંમત 60, n ની કિંમત 7, 7 ઓછા 1 એટલે 6 થશે. 6 ઉપર છે 60 એટલે 10 ઓહ્મ. પણ એ 10 ઓહ્મ અહીંયા જોડશો તમે એટલે હવે ગેલ્વેનોમીટરનો નવો અવરોધ કેટલો થશે? G/n એટલે 60/7. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવા માટે તમારે 3 સૂત્રોથી યાદ રાખવાના. 3 સૂત્રો. નંબર 1 સંઘનું સૂત્ર. સંઘ હંમેશા ક્યાં જોડાય? ગેલ્વેનોમીટર સાથે સમાંતર. સંઘ હંમેશા ક્યાં જોડાય? ગેલ્વેનોમીટર સાથે સમાંતર. બીજું સૂત્ર આ તૈયાર કરવાનું કે જો પ્રવાહ ક્ષમતા તમારે n ગણી કરીને આપવી હોય તો જરૂરી સંઘ કેટલું? તો આ જરૂરી સંઘ. અને સંઘ જોડ્યા પછી હવે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો થાય? G/n. આ 3 સૂત્રો સિવાય એક પણ સૂત્ર તમારે તૈયાર કરવાની જરૂર નથી. તો મિત્રો જરા ધ્યાનથી ઉતારજો. અને આપણે ત્યાર પછી વોલ્ટેજ માપક, ગેલ્વેનોમીટરનો વોલ્ટેજ માપક તરીકેનો ઉપયોગ કેવો હોય છે એ પણ સાથે સાથે જોઈ લઈએ. મિત્રો સૂત્રો ખૂબ સરસ છે. ચલો ગેલ્વેનોમીટરનો વોલ્ટેજ માપક તરીકે ઉપયોગ. આ છે વોલ્ટેજ માપક અથવા તો વોલ્ટમીટર તરીકે ઉપયોગ. વોલ્ટમીટર. તો મિત્રો એની અંદર પણ આવા 3 સૂત્રો તૈયાર કરવા પડશે. મિત્રો માની લઈએ કે આપણી પાસે આ જ પ્રમાણે એક સર્કિટ છે. આ એક અવરોધ છે
આ રહ્યો અવરોધ આ રહ્યો વોલ્ટેજ પ્લસ માઇનસ વિદ્યુત પ્રવાહ વ્યવહાર. હવે મિત્રો ધ્યાન દો. હવે આ અવરોધના બે છે, આ રહ્યો એ અને આ બી. હવે મિત્રો I જેટલો વિદ્યુત પ્રવાહ નથી પસાર થશે, I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અવરોધ ઓહમનો નિયમ કહેશે R = V/I. therefore V = I * R. તો મિત્રો આ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ I * R છે. એ મારે માપવું. એ માપવા માટે મિત્રો ધ્યાનથી ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરો. તો મિત્રો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે આ A અને B મોથી આ ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટર હું અવરોધ R ને સમાંતર જોડું. G અવરોધવાળું ગેલ્વેનોમીટર મેં સમાંતરમાં જોડી દીધું. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. મારે હવે શું પ્રવાહ નથી માપવાનો, મારે R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવાનો છે. એટલે મેં આ ગેલ્વેનોમીટરને આ અવરોધના બે છેડા વચ્ચે સમાંતરમાં જોડું. મિત્રો આ વસ્તુ યાદ રાખો કે પ્રવાહ માપક સાધન હંમેશા શ્રેણીમાં જોડાય અને વોલ્ટેજ માપક સાધન હંમેશા સમાંતરમાં જોડાય. ખ્યાલ આવે છે તમને? એટલે આ ગેલ્વેનોમીટર શું કરશે? A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપશે. પણ મિત્રો જેવું જોડશો ને એટલે તરત જ સમસ્યા પેદા થશે. શું સમસ્યા છે? મિત્રો ધ્યાન દો. આ વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ આ જંકશન પાસે આવશે. એટલે જંકશન પાસે આવશે એટલે પ્રવાહના બે પોઈન્ટ આવશે. સમજો પડી? પ્રવાહના બે પોઈન્ટ આવશે એટલે મિત્રો આમાંથી વહેતો પ્રવાહ તો ઘટી ગયો. આમાંથી વહેતો પ્રવાહ ઘટી જશે અને પ્રવાહ ઘટી જશે તો આપણો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે IR માપવો છે એ તો માપી નહીં શકે. તો મિત્રો આનો શું કરવું છે કે આ જે વિદ્યુત પ્રવાહ જે છે આ ગેલ્વેનોમીટર બાજુ જે વળી જાય છે એને મારે રોકવો છે. એને અહીંથી રોકી નાખીશ તો હું આ બધો પ્રવાહ જે છે એ અવરોધ આરમાંથી જશે ને. ખ્યાલ આવે તમને? તો મિત્રો શું કરું છું? મિત્રો ધ્યાનથી આ બધો પ્રવાહ જે છે એ ગેલ્વેનોમીટર બાજુ ના વળી જાય એટલા માટે આની સાથે એક મોટો ભારે અવરોધ જોડી નાખું. ભારે અવરોધ જોડી નાખું. મિત્રો હજી કંઈક તો પ્રવાહ જતો હશે પણ પહેલાની કમ્પેરિઝનમાં બિલકુલ ઓછો હશે. ખ્યાલ આવે તમને? અહીં ગાડી આ જે ભારે અવરોધ જોડેલો છે એ ભારે અવરોધને કહેવામાં આવે છે RS, જેનું નામ છે શ્રેણી અવરોધ. મિત્રો આ અવરોધનું નામ છે શ્રેણી અવરોધ. હવે શ્રેણી અવરોધ તમે જોશો એટલે મિત્રો શું થશે? આ પ્રવાહ જે છે એ પ્રવાહ આ બાજુ બિલકુલ ઓછો થશે અથવા તો જશે જ નહીં. તો મોટા ભાગનો પ્રવાહ શેમાંથી પસાર થશે? અવરોધ આરમાંથી. તો પછી A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે સાચો માપી શકશો. તો મિત્રો બે વસ્તુ નક્કી થઈ કે જો ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે તમારે ઉપયોગ કરવો હોય તો ગેલ્વેનોમીટર સાથે યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ સમાંતરમાં જોડવો પડે. ખ્યાલ આવી ગયો? અને જો ગેલ્વેનોમીટરનો તમારે વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવો હોય તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં એક ભારે અવરોધ જોડવો પડે. તો મિત્રો આ સર્કિટ જે છે એ સર્કિટને હું અહીં દોરું છું. જરા ધ્યાનથી માની લઈએ કે આ આપણો અવરોધ છે, આ શ્રેણી અવરોધ છે અને આ આપણું G અવરોધ વાળું ગેલ્વેનોમીટર છે. આ A છેડો કહી દઉં, આ માની લો કે B છેડો કહી દઉં. મિત્રો ધ્યાન માની લો કે આની અંદરથી વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થાય છે અને એ પ્રવાહ IG છે. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે. એ ગેલ્વેનોમીટરને કોઈ વધો આવે નહીં. મિત્રો આ પ્રવાહ બિલકુલ સૂક્ષ્મ હશે. હવે A અને B મિત્રો આનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું હશે, આનું વિદ્યુત સ્થિતિમાન નીચું હશે. બરાબર? કારણ પ્રવાહ અહીંથી આવી જાય. આ નીચેનો પોર્શન મેં દોરેલો. આ બે છેડા વચ્ચેનો PD અને આ બે છેડા વચ્ચેનો PD તો સરખો જ હશે કારણ કે સમાંતર સર્કિટ છે. તો મિત્રો ધ્યાન આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન
સ્થિતિમાનનો તફાવત જેને માની લો કે v કીધું, વહેતો પ્રવાહ કેટલો છે તો E = Ig અને ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = I * R, તો વહેતો પ્રવાહ આટલો, આ બંને જણા એકબીજા સાથે શ્રેણીમાં છે, તો મિત્રો આવું આવશે Rs + કેપિટલ G. બરાબર છે મિત્રો. તો મિત્રો Ig ના આ છેદ બોલાય V/Ig is equal to Rs + કેપિટલ G. તો મારે Rs શોધવો છે, તો Rs is equal to આ G ને આ બાજુ લઈ દો તો V/Ig માઈનસ કેપિટલ G આવશે. મિત્રો ખૂબ અગત્યનું છે મિત્રો, પણ આ સૂત્રનો અર્થ શું છે? આ સૂત્રનો અર્થ એ છે કે આ ગેલ્વેનોમીટર દ્વારા મારે મહત્તમ વોલ્ટેજ કેટલો માપવો છે? V છે. પેલામાં મેં શું કર્યું હતું? Ig = I કર્યું, એ મહત્તમ પ્રવાહ Ig = I કર્યો, બરાબર છે. આનો આ V શું છે? મહત્તમ વોલ્ટેજ. માની લો કે આ ગેલ્વેનોમીટરને મારે V જેટલો વોલ્ટેજ R એ મહત્તમ વોલ્ટેજ માપે તેવું બનાવવું, તો એવા સંજોગોની અંદર તમારે આ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં આટલો ભારે અવરોધ જોડવો પડે. મિત્રો કેટલીક નાનકડી જરા ધ્યાનથી જો મિત્રો, કેટલીક વખત આવા નાના પ્રશ્નો છે. માની લઈએ કે આપણું આ ગેલ્વેનોમીટર છે, આ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા Ig છે. એટલે આ ગેલ્વેનોમીટર વધુમાં વધુ Ig પ્રવાહ આપશે. તો મિત્રો આની વોલ્ટેજ ક્ષમતા કેટલી થાય? તો મિત્રો આની વોલ્ટેજ ક્ષમતા Vg = Ig * G જેટલી થાય. આ છે આપેલા ગેલ્વેનોમીટરની જેને કહેવાય વોલ્ટેજ ક્ષમતા કહેવાય. વોલ્ટેજ ક્ષમતા એટલે વધુમાં વધુ કેટલો વોલ્ટેજ માપી શકે? તો Vg જેટલો. પ્રવાહ ગુણ્યા અવરોધ. આ પ્રવાહ, આ અવરોધ છે, ઓહમનો નિયમ જ છે મિત્રો. તો મિત્રો આની અંદર એક વોલ્ટમીટરની અંદર ગેલ્વેનોમીટરનો તમે વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરો તો આ શ્રેણી અવરોધનું સૂત્ર તૈયાર કરવાનું. આ શ્રેણી અવરોધનું સૂત્ર Rs = V/Ig માઈનસ કેપિટલ G. G કોણ છે? ગેલ્વેનોમીટરનો અવરોધ. Ig કોણ છે? પ્રવાહ ક્ષમતા. ચલો મિત્રો ઓકે. હવે મિત્રો ધ્યાનથી પેલાની માની લઈએ કે વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા હું n ગણી કરવા માંગુ. પેલામાં પ્રવાહ ક્ષમતા n ગણી કરી, અહીં ગણી વોલ્ટેજ ક્ષમતા n ગણી કરો. તો વોલ્ટેજ ક્ષમતા છે કેટલી? Vg. કોઈ પણ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કેટલી હોય? Vg. તો મિત્રો જો V = nVg થાય. આ જે મહત્તમ વોલ્ટેજ છે એ મહત્તમ વોલ્ટેજની કિંમત V = nVg થશે. તો મિત્રો શું થશે? જો હવે આ સૂત્રની અંદર શું લખું? તો Rs = nVg/Ig માઈનસ કેપિટલ G. પણ Vg મીન્સ શું? Ig * G. તો E = nIg * G ભાગ્યા Ig માઈનસ કેપિટલ G. મિત્રો ધ્યાનથી જો Ig કેન્સલ, જો આ Ng માઈનસ G એટલે E = G કોમન, G કૌંસમાં n માઈનસ 1. મિત્રો પહેલામાં શું આવ્યું? G/n માઈનસ 1, કારણ કે n નાનો કરવાનો. આમાં શું આવ્યું? G કૌંસમાં n માઈનસ 1. એનો અર્થ શું થયો કે આને આ જે અવરોધ છે એ અવરોધ આના કરતા ઘણો બધો મોટો હતો. ખ્યાલ આવે તમને? એટલે તો પેલો પ્રવાહ જે છે એ પ્રવાહ અહીં ઘણી રોકી રાખ્યા, એ સિવાય તો રોકાય નહીં. એટલે શ્રેણી અવરોધનું મૂલ્ય મિત્રો ખૂબ મોટું હોય. અને જો n ગણી તમે વોલ્ટેજ ક્ષમતા કરશો તો Rs કેટલો જોઈએ? G કૌંસમાં n માઈનસ 1. હવે એ G કૌંસમાં n માઈનસ 1 અહીં ઘણી શ્રેણીમાં જોડાશે. હવે મિત્રો ગેલ્વેનોમીટરનો આ શાખાનો અવરોધ કેટલો થાય? હવે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો? તો જો આ બંને તો શ્રેણીમાં છે એટલે G
કૌંસમાં n - 1 પ્લસ કેપિટલ G. તો મિત્રો જવાબ શું આવે જો gn - g પ્લસ g માઈનસ g પ્લસ g કેન્સલ, જવાબ આવશે gn. મિત્રો જો તમને ખબર પડી જાય આ સૂત્રોને, આ g * n પેલા સંદર્ભમાં g/n આઈ ગાડી g/n - 1 સેનો પ્રવાહ, અને આમાં શું છે gn - 1. તો મિત્રો આના ત્રણ સૂત્રો, એક આ અને એક આ ત્રણ થઈ જાય, અને પેલાના ત્રણ થઈ જાય. તો મિત્રો આસાનીથી વોલ્ટમીટરના પ્રશ્નો તમારાથી સોલ્વ થઈ જશે. મિત્રો એક બીજી વાત કહું કે આપણે કેટલીક વસ્તુ સ્વીકારી છે કે પ્રવાહમાપક સાધન હોય ને, એ પ્રવાહમાપક સાધન તમે જોયું કે પ્રવાહમાપક સાધન જે તે જગ્યાએ તમે શ્રેણીમાં જોડશો એટલે પરિપથનો અવરોધ વધી જશે, એટલે ખોટો પ્રવાહ આપશે. તો મિત્રો આપણે આદર્શ એમીટર, આપણે એવું ધાર્યું કે આદર્શ એમીટર જે છે પ્રવાહમાપક સાધન છે એનો અવરોધ શૂન્યવત હોવો જોઈએ. આદર્શ એમીટર તમે લો તો એનો અવરોધ શૂન્ય હોય, અને જો આદર્શ વોલ્ટમીટર હોય ને તો એનો અવરોધ ઇન્ફિનિટી. આદર્શ એમીટરનો અવરોધ શૂન્ય લેવાય અને આદર્શ વોલ્ટમીટરનો અવરોધ અનંત લેવાય. વ્યવહારમાં આવું હોતું નથી, પણ મિત્રો વ્યવહાર તો આના ઉપર જ ચાલે. તો મિત્રો છ સૂત્રો આના ગેલ્વેનોમીટરનું એમીટરનું, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરનું, એ બે જે થિયરી છે એના 6 સૂત્રો થશે. અને એક આપણે ગેલ્વેનોમીટરની રચનામાં ભણી ગયા, એ તો ખાલી બે ટોર્કને તમે સરખાવશો એટલે બધા સૂત્રો આપોઆપ તમારી પાસે તૈયાર થઈ જશે. તો મિત્રો અહીંયા ચોથા ચેપ્ટરની બધી જ થિયરીઓ તમારી સામે મૂકી દીધી. તમે એક બાજુથી તૈયાર કરવા માંડજો મિત્રો, અને જે વસ્તુની પીડીએફ મારે મોકલવાનું છે એ આજે તમને મોકલી દઉં છું, બરાબર છે? તો મિત્રો યોગ્ય એવી તૈયારી કરવા માંડો.